નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ મિશન 95 સિરીઝના લેક્ચર નંબર 5 માં. ડુ એઝ ડાયરેક્ટેડ નો એક લેક્ચર આપણે ગઈકાલે જોયો તો કે ચેન્જ ધ ટેન્સ, અને આજે જોવાનું છે ચેન્જ ધ વોઇસ, એટલે કે એક્ટિવ માંથી પેસિવ ફેરવવાનું, જે 2 માર્કમાં પૂછાય છે. હવે ગઈકાલનો લેક્ચર ને આજનો લેક્ચર કમ્પ્લીટલી જોઈ લીધો હોય એટલે તમને 4 માર્ક રોકડા મળે. એક્ટિવ પેસિવમાં જો તમને કાંઈ હુજ પડતી જ નથી, કાંઈ ખબર પડતી જ નથી, કાંઈ આવડતું જ નથી, તો મારી એક જ રિક્વેસ્ટ છે કે આ લેક્ચરને અંત સુધી જોજો, એટલે ડેફિનેટલી તમને ફાયદો થશે ને થશે એ મારી તમને જવાબદારી છે. કારણ કે હું એવી ટ્રિક્સ આપી દઈશ તમને કે બીજું કંઈ વિચારવાનું નહીં, આવો શબ્દ છે આમ ફેરવી નાખો, આમ છે આમ ફેરવી નાખો. અને એક્ટિવ પેસિવની એક ટ્રીક, જે જોરદાર ટ્રીક છે, એ પણ હું આપવાનો છું. ઓકે, તો શરૂઆત કરીએ. પણ આગળના જે તમે 4 લેક્ચર નથી જોયા, જોઈ લેજો. પ્લેલિસ્ટ પણ બનેલી છે, પ્લેલિસ્ટમાં જાશો ને વિજય નાકિયા સર્ચ કરીને, એટલે મિશન 95 નામની પ્લેલિસ્ટ બનેલી છે, એની ઉપર ક્લિક કરી અને તમે બધા લેક્ચર સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકશો. જો ખરેખર 12મા ધોરણના અંગ્રેજી વિષયમાં ડર લાગતો હોય એમને આ પ્લેલિસ્ટને શેર કરી દેજો, એટલે એને કાંઈ તકલીફ નહીં પડે, અને તમે જોતા રહેજો, એટલે તમારે કંઈ બીજી કોઈ માથાકૂટ કરવાની જ નહીં થાય. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આજના આ સરસ મજાના સેશનની. તો તમને બધી ઇન્ફોર્મેશન હવે તો ખબર જ છે આ સિરીઝની, કે દરરોજ એક ટોપિકની પીડીએફ પણ આપણે આપીએ છીએ આપણી વોટ્સઅપ ચેનલ ઉપરથી, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને ફ્રી મટીરિયલમાં ત્યાં બધું લાઈનમાં પડેલું છે, તમે ત્યાંથી નહીં જોઈ લેશો. આ નંબર ઉપર એક હાઈનો મેસેજ કરી દેશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને મળી જશે, અને 5 પેપર છે એ તમને ટૂંક સમયમાં આપવામાં આવશે. હવે મિત્રો, ચેન્જ ધ ટેન્સ કાલેના લેક્ચરમાં આપણે કરી ગયા. આજે આપણે ચેન્જ ધ વોઇસ એટલે એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવાનું છે. ચલો તો શરૂઆત કરીએ. હવે પહેલા તો થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે કે એક્ટિવ અને પેસિવ શું છે. એવી કઈ મગજમારી કરવાની છે નહીં, તમને ખબર જ છે, ન ખબર જ ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગ, અને પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. આપણે એવી, આને શું કહેવાય, એવી આપણે શોર્ટ ફોર્મમાં, અને પીવી એટલે પેસિવ વોઇસ. હવે જો એવી, જેમાં ક્રિયાનો કરનાર કર્તા મુખ્ય છે અને કર્તા તથા કર્મ પોતાના હાથે જ સ્થાને જ હોય છે, એમાં કોઈ કાંઈ ચેન્જીસ થતું નથી. મતલબ તમે જે ટેન્સ ભણ્યા હોય ને, 1 થી 12 ટેન્સ છે, એ 12 ટેન્સ તમે ભણ્યા હોય કે આઈ ગો ટુ સ્કૂલ, વી આર ગોઈંગ ટુ સ્કૂલ, ધે વિલ કમ, આઈ વિલ સ્પીક, વી વિલ રાઇટ, આ બધા સેન્ટેન્સ એક્ટિવના કહેવાય. શું કામ? કારણ કે એમાં સબ્જેક્ટ છે એ કર્તાના સ્થાને હોય, ઓબ્જેક્ટ એના સ્થાને હોય, બધું એ રીતના હોય, અને જે પ્રમાણે કાળ હોય એ પ્રમાણે હેલ્પિંગ વર્બ અને ક્રિયાપદ બદલતા હોય. પેસિવ વોઇસ શું છે? તો એમાં જે આ કર્તા હોય ને એ પાછળ વયો જાય, કર્મ છે ને એ આગળ વયો જાય, બસ બીજું કાંઈ છે નહીં. હવે આપણે આવું કાંઈ અત્યારે જોવાની જરૂર છે નહીં, એવી કાંઈ મગજમારી કરવા નથી, આપણે સીધા ટોપિક ઉપર આવીએ. જુઓ, એક્ટિવ વોઇસનું પેસિવમાં રૂપાંતર. હવે આ નિયમો થોડાક યાદ રાખી લેવાના છે મસ્ત રીતે. શું કે વાક્યનું એવી એટલે એક્ટિવ વોઇસનું, પીવી એટલે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે નીચે પ્રમાણેના ફેરફાર થાય. હવે આ 5 ફેરફાર યાદ રાખી લેજો. હવે તમને માની લો કે આવું એક એક્ઝામ્પલ આપ્યું છે, કે ભાઈ રાજ સ્પીક્સ, અચ્છા એમ નહીં, હાલો ને, રાજ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ. હવે આવું તમને વાક્ય આપ્યું છે. જોજો કાંઈ ન હોય, આ તમને એક્ટિવ હોય. હવે આવા છે ને 3-4 વાક્યોનું એક પેરેગ્રાફ બનાવીને તમને આપ્યો હોય, અને એને તમારે પેસિવમાં ચેન્જ કરવાનો હોય છે. હવે ચેન્જ ધ ટેન્સ મેં તમને ગઈકાલે શીખવાડ્યું હતું કઈ રીતના હોય, ને આ છે પેસિવ હોય. હવે માની લો કે આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. શું કામ? કારણ કે જો સબ્જેક્ટ એના સ્થાને છે, એમિઝાર છે, એની સાથે આઈએનજી વાળું રૂપ છે, આવી રીતના છે. હવે આને તમારે પેસિવમાં ફેરવવું છે, એટલે પહેલો મુદ્દો શું હોય કે વાક્યમાં કર્તાનું સ્થાન કર્મ લે. એટલે જો આમાં કર્તા ક્યાં છે? આ કર્તા કહેવાય. આને શું કહેવાય? આને સબ્જેક્ટ કહેવાય. પછી કર્મ. હવે કર્મ ક્યાં હોય ખબર છે? જ્યાં આવું ક્રિયાપદનું રૂપ હોય ને, સ્પીક, લર્ન, રાઇટ, એડેડ, પછી ગમે એ હોય, એની બાજુમાં જે હોય ને, આને કર્મ કહેવાય. શું કહેવાય? કર્મ એટલે ઓબ્જેક્ટ. રેડી? અંગ્રેજીમાં કર્મ એટલે ઓબ્જેક્ટ થાય. હવે કરવાનું શું ખબર છે? આવું વાક્ય હોય ને, હવે આ બેયને છે ને ચોકડી ગુણાકાર કરી નાખવાનો. શું કરી નાખવાનો? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે આ અહીંયા વયું આવે ને આ અહીંયા આવતું રહે. એટલે પહેલા જો કીધું છે ને કે વાક્યમાં કર્તાનું સ્થાન કર્મ લે અને કર્મનું સ્થાન કર્તા લે, એટલે બે એકબીજાની જગ્યાએ વહી જાય.
હવે ઇંગ્લિશ છે ને અહીંયા આગળ આવી જાય. જો આ વાક્યનું હું પેસિવ કરું છું, આ નિયમો હું તમને સમજાવું છું, બટ આ તમને એક રીત સમજાવી દઉં કે કઈ રીતે કરવાનું હોય. હવે આ થઈ ગયું, બે થઈ ગયા. હવે આ જે છે ને એને નીચે એમને ઉતારી જ લેવાનું હોય, ઇઝ ને શું લઈ લેવાનું હોય, ઉતારી જ લેવાનું હોય. હવે ધ્યાન રાખજો મહત્વનું, હમણાં હું તમને આગળ સમજાવીશ કે અહીંયા તો રાજ એકલો હતો એટલે ઈઝ આવ્યું, રાજ એકલો હતો એટલે ઈઝ આવ્યું. પણ માની લો કે અહીંયા બહુવચન હોત અને અહીંયા આગળ આવ્યું હોય તો ઈઝ નું આર થઈ જાય. આપણે તો આના પ્રમાણે આ એમ ઇઝ આર મૂકવાનું હોય તો આના પ્રમાણે અહીંયા એમ ઇઝ આર મૂકવાનું હોય, ઈઝ નું ઈઝ જ ના આવી શકે. હા, અહીંયા ઇંગ્લિશ એક જ છે એટલે ઈઝ નું ઈઝ જ આવે, બીજું કાંઈ ના આવે. બરોબર છે, ઈઝ. પછી આઈએનજી વાળું રૂપ છે ને એટલે એમાં એક શબ્દ એડ થાય, બીંગ. શું શબ્દ થાય એડ? બીંગ. એ નિયમ છે, હમણાં તમને સમજાવું બધા ટેન્સનું. ઓકે, ઇંગ્લિશ ઇઝ બીંગ અને પછી પાછું આને ઉતાર લેવાનું રહે. શું ઉતાર લેવાનું? સ્પીકિંગ. હવે સ્પીકિંગ નું જો અહીંયા લખ્યું છે કે કાળ પ્રમાણે યોગ્ય સહાયકારક ક્રિયાપદ રૂપ મુકાય છે. હવે કાળ પ્રમાણે આપણે યોગ્ય સહાયકારક રૂપ મૂકી દીધું. હંમેશા ક્રિયાપદનું V3 નું રૂપ જ મુકાય છે. આ એક્ટિવ વોઇસ છે મિત્રો અને આ એનું પેસિવ વોઇસ છે. બરોબર છે. હવે એક્ટિવમાં છે ને જે કાળ હોય ને એ પ્રમાણે ઘણીવાર V1 હોય, ક્રિયાપદનું મૂળ રૂપ હોય, ઘણીવાર V2 હોય, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે એ આઈએનજી વાળું હોય, એસકેએસ વાળું રૂપ હોય, V2 હોય, ગમે હોય. પણ એક જ નિયમ, એક્ટિવનું પેસિવ થાય એ ગમે કાળ હોય એમાં હંમેશા આનું V3 થઈ જાય. તો સ્પીકનું V3 થાય સ્પોકન. શું થશે? સ્પોકન. હવે તમારે આનો વારો આવ્યો, અહીંયા એરો આવી ગયો. પણ હંમેશા છે ને જે કરતા હોય ને, કરતા આમાં આપ્યો હોય ને, એ કરતા જ્યારે કર્મનું સ્થાન લે ને ત્યારે બધાને અને ટાટા બાય બાય કરવાનું. શું કરવાનું? બાય બાય કરતા. શું કરવાનું? બાય બાય કરતા. એટલે આ સ્પોકન પછી બાય અને પછી રાજ છે તો રાજનું રાજ આવી જાય. રેડી? તો આ વાક્ય તમારું બને કે ઇંગ્લિશ ઇઝ બીન સ્પોકન બાય રાજ. રેડી? તો આ થઈ ગયો. વાક્યની અંતે કરતા બાય દ્વારા કર્મનું સ્થાન લે છે. બાય બાય રાજ, બાય બાય જે પણ હોય. હા, પણ ઘણીવાર એના ચેન્જીસ થાય છે, તમને સમજાવું. તો પહેલા આટલું ક્લિયર થયું કે જ્યારે તમને એક્ટિવ વોઇસનું વાક્ય, આ બાકીનું જે કાંઈ પણ વધારાનો કચરો હોય ને એ છેલ્લે મૂકી દેવાનો. ઓકે, ચલો. અથવા તો ઘણીવાર અહીંયા બીજું કંઈક હોય તો એ અહીંયા આની પહેલા બાયની પહેલા આવી શકે, અમને તમને સમજાવું છું. બટ પહેલા આટલા ચેન્જીસ કરવાના. કરતા પહેલો મુદ્દો એટલું યાદ રાખવાનું, કરતા છેલ્લે કર્મ આગળ આવે, પછી જે પ્રમાણેના કાળ બદલે એ પ્રમાણેના કાળ એના હું નિયમો તમને સમજાવી દઉં છું. અને મિત્રો જો અહીંયા તો છે ને હું ઉપર છેલ્લું શોર્ટકટ ટ્રિક્સ જ તમને કહીશ, વધારે ઇન્ફોર્મેશન નહીં આપું. તમારે એક્ટિવ પેસિવ આખું જોતું હોય તો મેં એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ, એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ નું આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે જ્યાં મેં એક કાળને સમજાવેલું છે ને એની પ્રેક્ટિસ કરાવેલી છે. તો એક વખત એ તમામ લેક્ચર્સ જોઈ લેજો. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના 5 થી 6 લેક્ચર્સ તમને મળી જશે કે એમાં તમને દરેક પ્રકારની માહિતી આપેલી છે, A to Z બધી માહિતી આપેલી છે. ઓકે, ચલો હવે આગળ વધીએ. તો હવે અમુક વસ્તુ છે ને આ ધ્યાન રાખવાની છે. હવે જો અહીંયા તમે જુઓ, રાજ હતું ને રાજનું રાજ જ રહ્યું, પણ કદાચ જો અહીંયા આય હોય તો આય અહીંયા જાય તો આય નું બાય આય એવું ન થાય, તો એમાં ચેન્જીસ થાય. જો જ્યારે કરતા કર્મ બને ને ત્યારે આય નું શું થઈ જાય ખબર છે? મી થઈ જાય. જેમ કે માની લો કે આપણે એમ કીધું હોય કે આઈ સ્પીક ઇંગ્લિશ, આવું હોત, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, આવું હોત સેન્ટેન્સ. રેડી? હવે આને બનાવવું હોય તો ઇંગ્લિશ આગળ આવે, પેલા કર્મ આગળ ઇંગ્લિશ. હવે એમ ઇઝ આર, હવે એમ છે તો એમ નહીં મૂકવાનો, ઇંગ્લિશ સાથે ઈઝ આવે. આ તો આઈ સાથે એમ આવ્યો, ઇંગ્લિશ ઇઝ, પછી આપણે ચાલુ કાળ છે એટલે બિંગ મૂકવું પડે, ઇંગ્લિશ ઇઝ બિંગ, V3 મૂકવું પડે, સ્પોકન, સ્પોકન બાય. હવે બાય પછી કરતા, હવે આઈ નું આઈ મૂકી દો ને તો તમારું સેન્ટેન્સ ખોટું પડે. આઈ નું શું થઈ જાય? અહીંયા થઈ જાય મી. આ તમારે ધ્યાન રાખવું પડે. બરોબર છે? જો અહીંયા વી આપ્યો હોત તો વી નું અસ થઈ જાય, અહીંયા બાય પાછળ આવે તો. યુ આપ્યો હોય તો યુ નું યુ જ રહે, હી આપ્યો હોય તો હી નું હિમ થઈ જાય, શી હોય તો શી નું હર થઈ જાય, ઈટ નું ઈટ જ રહે, ધેય હોય તો ધેય નું અહીંયા ધેમ થઈ જાય, અને નેમ હોય તો નામનું નામ રહે. હવે ઘણીવાર અહીંયા આપ્યું હોય હિમ કે અહીંયા આપ્યું હોય અસ કે મી, તો એ અહીંયા આગળ આવે તો મી હોય તો એનું આઈ થઈ જાય, મતલબ ઉલટ પુલટ થઈ જાય. રેડી? અહીંયા મી હોય તો મી નું અહીંયા આગળ આવે તો આઈ થઈ જાય. રેડી? હમણાં વાક્ય આવશે ત્યારે હું તમને સમજાવી. તો એક આ કોષ્ટક તમારે યાદ રાખવું પડે. જો આઈ નું મી થઈ જાય,
વી નું અસ થઈ જાય, યુ નું યુજ રે, હી નું હિમ થઈ જાય, સી નું હર થઈ જાય, ઈટ નું ઈટ રે, ધેય નું ધેમ રે, અને નામ હોય ને નામ તો નામનું નામ જ રે, ગમે એનું નામ હોય. રાજેશ છે તો રાજેશ, વિજય હોય તો વિજય, વિજય નું વિજય જ રે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. હવે ટોટલ 12 ટેન્સ છે. હવે 12 ટેન્સ અને મોડલ વર્બ્સ અલગ. હવે આ 12 ટેન્સ માંથી એક આ ચાલુ ભવિષ્ય કાળ અને આ 3 એનું પેસિવ હોય શક્ય નથી, પણ એ આપણે કઈ મગજમારી કરવાની જ નથી. તમને હે ને વધારે પડતો સાદો વર્તમાન, સાદો ભૂતકાળ ને ભવિષ્ય કાળ આમાંથી જ પૂછે છે. અને મોડલ વર્બ્સ છે તો એ તમારે યાદ રાખવાનું હોય. હવે જો તમને આ શોર્ટકટ ટ્રીક આપી દો. અહીંયા મેં તમને એક જ શોર્ટકટ આપી છે. અહીંયા મેં તમને એક જ શોર્ટકટ મતલબ 3 ટેન્સની જ આપી છે. બાકીના ટેન્સની મોડલ વર્બ્સની જોઈતી છે તમારે, તો તમારે આપણી એક્ટિવ અને પેસિવ વોઇસની સિરીઝ છે ને એમાં તમે જોઈ લેશો ને એટલે ખ્યાલ આવી જશે. હવે જો અહીંયા શું આપ્યું છે, એક્ટિવમાં આવી રીતના આપ્યું સબ્જેક્ટ, એની બાજુ V1 નું SK સોલરૂપ ઓબ્જેક્ટ. હવે એનું પેસિવમાં બદલે તો ઓબ્જેક્ટ આગળ આવી જાય અને એમાં એમિઝાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ આવી જાય. રેડી? તો તમને એક એક એક્ઝામ્પલ કરીને દેખાડતો જાઉં. માની લો કે આપણે આપ્યું હોય they speak English, આવું આપ્યું છે. હવે સાદો વર્તમાન કાળ જ છે. શું કામ? સબ્જેક્ટની બાજુમાં V1 આપ્યું છે એટલા માટે. તો હવે શું કરવાનું? ઇંગ્લિશ અહીંયા આવી જાય, ઇંગ્લિશ. પછી હવે શું મૂકવાનું? એની બાજુમાં ઓબ્જેક્ટ લીધો એટલે એમ ઇઝ આર, ઇંગ્લિશ ઇઝ. હવે V3 મૂકી દેવાનું, તો કે સ્પોકન, સ્પોકન પછી બાય પછી ધેયનું શું થઈ જાય? ધેમ. રેડી? આ થઈ ગયું. હવે સબ્જેક્ટની બાજુ V2, કદાચ જો સેન્ટેન્સ તમને ભૂતકાળનું આપે કે they spoke English, they spoke English. હવે આવું છે તો અહીંયા V2 છે. હવે V2 હોય તો એમાં was were આવે, તો ઇંગ્લિશ આગળ આવી જાય. નિયમ તો બધામાં એક જ સરખો આવે, ખાલી બદલાવે શું? હેલ્પિંગ વર્બ બદલાવે. હવે આ ભૂતકાળ છે એટલે એમ ઇઝ આર નહીં, અહીંયા was મૂકવું પડે. ઇંગ્લિશ was, સ્પોક નું તો સ્પોકન V3 જ આવે, ગમે એ હોય, સ્પોકન બાય ધેમ. ઓકે, હવે માની લ્યો કે સેન્ટેન્સ તમને ભવિષ્યનું આપ્યું હોય છે. એમ કદાચ આપ્યું હોય કે they will speak English. હવે ઇંગ્લિશ આગળ આવે, ઇંગ્લિશ. હવે જુઓ, હંમેશા યાદ રાખજો, વિલ હોય, વિલ એટલે ઈ એક મોડલ વર્બનો પ્રકાર છે. વિલ, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, જે પણ હોય. પણ એ બધાય નહીં, પણ કેન, કુડ બરોબર છે. એનું શું થાય ખબર? એની પાછળ બી લાગી જાય. જો અહીં લાગ્યું કે વિલ હતું, વિલ આ સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ V1 ને પછી આ, તો વિલ નું થઈ જાય વિલ બી પ્લસ V3 થઈ જાય. બરોબર છે. તો ઇંગ્લિશ વિલ બી સ્પોકન, શું થઈ જશે? સ્પોકન બાય, હવે ધેયનું થઈ જશે ધેમ. તો આ રીતે સેન્ટેન્સ બનશે. આટલું યાદ રાખવાનું છે. they speak English તો ઇંગ્લિશ. હવે જો કદાચ ડુ ડઝ વાળું વાક્ય હોય તો ડુ ડઝ નું પણ એમ ઇઝ આર થઈ જાય. તો આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવી પડે અને આટલું તમને ખબર હોવી જોઈએ કે કઈ કાંઈ વધુ વિચારવાનું જ નથી. વિચારવાનું શું છે કે ભાઈ ડુ ડઝ છે તો એનું એમ ઇઝ આર થઈ જાય. રેડી? પછી એનું પછી ડુ ડઝ નું ડુ ડઝ આમાં ના રહે, એટલે આ ધ્યાન રાખજો. હું તમને કહું છું કે એક્ટિવ પેસિવની મારી એ સિરીઝ જોઈ લેશો ને એટલે ખરેખર ડેફિનેટલી ફાયદો થશે. ઓકે, ગેરંટી તમને આપું છું. ઓકે, તો અહીંયા આખું એક્ટિવ પેસિવ તમારે શોર્ટ ટ્રિક્સ તમને મેં આપી. રેડી? કે કઈ રીતે શું ચેન્જીસ કરવાનું. અત્યારે તમારે શું રાખવાનું? કર્મ આગળ, કરતા પાછળ. V1 નું ગમે એ રૂપ હોય એમાં V3 થાય. જો અહીં V1 હતું તો એમાં V3 થયું, અહીં V2 હતું તો એમાં V3 થયું, અહીંયા વિલ છે V1 છે તો એમાં V3 થયું. એક નિયમ યાદ રાખવાનો કે પેસિવ કરતી વખતે હંમેશા V3 જ આવે. હવે જોઈએ થોડાક એક્ઝામ્પલ, પણ એની પહેલા સાહેબ ફ્રી સ્પોકન ઇંગ્લિશ સિરીઝ 23 માર્ચ 2026 થી શરૂ થશે ગુરુઅપ ગુજ્જુ અને વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ ઉપરથી. તો આ બંનેને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દો. અને વિડીયોને લાઇક કર્યો કે નહીં? તમે કરી દો યાર, લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, ચલો હવે અહીંયા આપેલું છે તમને એક સરસ મજાની રીતે પેરેગ્રાફ. હવે જુઓ, ધ્યાન રાખવાનું કે સાહેબ અહીંયા આ જે છે એનું મારે ચેન્જ ધ ટેન્સ કરવાનું છે કે એક્ટિવમાંથી પેસિવ ફેરવવાનું છે, એ અહીંથી ખબર પડે. હવે જો અહીંયા તમે જો શી નું શી હોત ને તો સમજવાનું થાત કે આ તો કરતાની જગ્યાએ કરતા જાય. હિમ છે ને, હિમ આગળ આવ્યો ને એટલે હિમનું હી થઈ ગયું. આપણે ઓલું જોયું હતું ને કે હીનું હિમ થાય પણ પાછળ હિમ હોય તો હિમનું શું થઈ જાય? ઊંધું થઈ જાય, હી થઈ જાય. હવે આને તમે જો
આની આપણે ચોકડી ગુણાકાર જ મારી. આ સબ્જેક્ટ કહેવાય, આ ઓબ્જેક્ટ કહેવાય. એટલે આ આની સ્થાને વહી જાય, આ આની સ્થાને વહી જાય. એટલે પેલા હિમ આગળ આવી જાય એટલે હી થઈ જાય. હીની સાથે શું મૂકવાનું થાય? હવે સાદો ભૂતકાળ છે તો વોઝ વર પ્લસ V3 થઈ જાય. તો વોઝ એક જ છે એટલે વોઝ આવે, બહુવચન હોત તો વર થાત. હી વોઝ ડિફીટેડ બાય શી નું શું થઈ જાય? હર. ક્લિયર થયું? એટલે આપણે અહીંથી સેન્ટેન્સની શરૂઆત કરવી હોય તો હી વોઝ ડિફીટેડ બાય હર. પહેલો મુદ્દો પૂરો. પછી એવું નહીં કે બીજો મુદ્દો ચાલુ કરવાનો. પછી અહીંથી જુઓ, આ સબ્જેક્ટ છે અને પછી ક્રિયાપદ, પછી આખું ઓબ્જેક્ટ છે. તો મારો ચોકડી ગુણાકાર એટલે આ અહીંયા, આ પાછળ, આ નીચે એમ નામ, પણ એની આગળ વોઝ વર લાગે. હવે જો, અને કોઈ પણ પેસિવ વાક્ય હેલ્પિંગ વર્બ વગર બને જ નહીં. હેલ્પિંગ વર્બ એટલે આવા હેલ્પિંગ વર્બ આને કહેવાય. એમ ઇઝ આર, વોઝ વર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, શુડ, આ બધાને હેલ્પિંગ વર્બ કહેવાય. હવે સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળના હકાર વાક્ય હોય તો એમાં ન હોય. તો વર્તમાન કાળમાં એમ ઇઝ આર થી વાક્ય બનાવવાનું, ભૂતકાળમાં વોઝ વર થી બનાવવાનું. તો હર. રેડી? હવે ધ ફર્સ્ટ પ્રાઇઝ, હવે અહીંયા લખવાનું કે ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે એક વચન જ છે એટલે વોઝ આવશે. ફર્સ્ટ પ્રાઇઝ વોઝ. હવે વોન નું V3 વોન જ થાય. વોન બાય શી નું શું થઈ જાય? હર. ઓકે, પછી વી કોંગ્રેચ્યુલેટેડ હર. હવે જો અહીંયા પૂરું થાય સેન્ટેન્સ. હવે હર આગળ આવે તો હર નું શું થઈ જાય? શી થઈ જાય. યાદ કરો, શી નું હર તો હર નું શી. શી સાથે ભૂતકાળ છે એટલે વોઝ જ આવે. શી વોઝ. કોંગ્રેચ્યુલેટેડ નું કોંગ્રેચ્યુલેટેડ જ થશે. કોંગ્રેચ્યુલેટેડ બાય. હવે વી નું શું થઈ જાય? યાદ કરો, વી નું અસ થઈ જાય. કોંગ્રેચ્યુલેટેડ બાય અસ. ઓકે, એના પછીનું સેન્ટેન્સ સબ્જેક્ટ, પછી હવે આ બેનો ચોકડીનો ગુણાકાર મારો. અસ છે તો અસ નું વી થઈ જાય. વી પછી હવે જો ધ્યાન રાખજો, ભૂતકાળ છે એટલે વી વોઝ નો આવે, વી વર આવે. વી વર થેન્ક્ડ બાય શી નું શું થઈ જશે? હર. બસ આ આખું તમે આવી રીતના લખો. પછી એક વખત પાછું ચેક કરવાનું, પ્રૂફ કે મારું સાચું છે કે નહીં. અને ચેક કરી લીધું એટલે તમારા સેન્ટેન્સ સાચા પડી જાય, એટલે કોઈ પણ પ્રકારની તકલીફ તમને પડે નહીં. ઓકે, હજી બીજું ઉદાહરણ જોઈએ. માય પેરેન્ટ્સ, આ સબ્જેક્ટ થયું. ગીવ મી. હવે જો આ શું થઈ ગયું? ઓબ્જેક્ટ થઈ ગયું. હવે બાકીનું જે વધ્યું એને શું કરવાનું? હવે તમને હું સમજાવું. જો હવે આ મી છે તો આગળ આવ્યો તો આઈ થયું. હવે સાદો વર્તમાન કાળ છે, જો V1 છે એટલે આઈ એમ ગીવ નું ગીવન. પછી હવે ઘણીવાર કેવું હોય કે અન્ય શબ્દોની બાજુમાં જ આવું છે, પોકેટ મની છે કે પછી કોઈ ઓબ્જેક્ટ આપ્યું હોય, બીજું ઓબ્જેક્ટ. આ બે ઓબ્જેક્ટ કહેવાય. તો તમે બે ઓબ્જેક્ટ થી નહીં સેન્ટેન્સ બનાવજો. માય પોકેટ મની થી નહીં વાક્ય બનાવી શકો. રેડી? પણ જે આપણે જે વધારે પડતું જે અહીંયા શું કહે પ્રોનાઉન એનાથી વાક્ય બનાવવાનું. તો આઈ એમ ગીવન. હવે પોકેટ મની ને અહીંયા મૂકવાનું, છેલ્લે નહીં. પોકેટ મની બાય કોને? માય પેરેન્ટ્સ. તો માય પેરેન્ટ્સ નું તો માય પેરેન્ટ્સ જ રહેશે. માય પેરેન્ટ્સ. ચલો, ધે પે અટેન્શન. હવે જો અટેન્શન છે એ જ ઓબ્જેક્ટ છે આખું. પછી ટુ વાળું ઈ પાછળ ક્રિયાપદ પાછળ મૂકી દેવાનું. તો હવે પહેલા તો લખવાનું અટેન્શન. સાદો વર્તમાન કાળ છે એટલે ઈઝ આવશે. અટેન્શન ઇઝ પેઇડ. પે નું V3 પેઇડ થઈ જશે. પેઇડ પછી ટુ ધેર મની, ઈ પછી અહીંથી લગાડી દેવાનું. ટુ ધેર મની વધેલું અહીંયા મૂકી દેવાનું. અને પછી બાય સબ્જેક્ટ ધેય નું થઈ જશે ધેમ. રેડી? ચલો, એના પછી આઈ શુડ રિસ્પેક્ટ. હવે શુડ આઈ અને રિસ્પેક્ટ. ઓકે, હવે ઈ ક્રિયાપદ છે એટલે આર યુ ધેમ. ધેમ નું આગળ શું થઈ જાય? ધેય. શુડ નું શુડ બી થઈ જશે. બરોબર છે? ધેય શુડ બી. રિસ્પેક્ટ નું થઈ જશે રિસ્પેક્ટેડ. શું થશે? રિસ્પેક્ટેડ બાય આઈ નું થઈ જશે મી. આ રીતે સેન્ટેન્સ બનશે. ધે શુડ બી રિસ્પેક્ટેડ બાય મી. બરોબર છે? તો આ આખું આનું પ્રમાણેનું થઈ ગયું. પ્રેક્ટિસ કરતા જજો સાહેબ. અને હું તમને હજી એક જ સલાહ આપું છું. મારા એક્ટિવ અને પેસિવના 3 થી 4 લેક્ચર જોઈ લેશો ને, 4 લેક્ચર હું તમને એની લિંક છે ને પેલામાં મૂકી દઈશ. હા, કાલના ટેન્સ નહીં મારે બાકી, પણ આ મૂકી દઈશ. તમે એક વખત જોઈશો ને એટલે ખરેખર તમે એમ કહેશો કે ના ભાઈ મજા આવી ગઈ. રેડી? ચલો, તો હવે વિલ બાય ટોયઝ. હવે જો ધ્યાન રાખજો, આ ટોયઝ છે
હવે અહીંથી તો બનાવેલું છે ટોયઝ વિલ બી બોટ બાય પછી શું છે બોયઝ, તો અહીંયા બોયઝ લખી અને પછી જ્યાં ટુમોરો છે ને ઈ છેલ્લે રાખવાનું, ટુમોરો. ઓકે, કારણ કે ટુમોરો ની આ બધ નહીં આવે. ઓબ્જેક્ટ કદાચ હોત ને તો આની પહેલા આવે, અહીંયા બોટની બાજુમાં ટુમોરો. પછી ધે વિલ પે મની. જો હવે અહીંયા છે મની, પેલા આગળ લઈ લ્યો મની. મની કયો કાર્ડ છે? પે, સાદો ભવિષ્ય કાળ છે, તો મની વિલ બી પે નું થઈ જાય પેઇડ. હવે વધેલા શબ્દો અહીં મૂકી દેવાના, થ્રુ અ ક્રેડિટ કાર્ડ. શું મૂકી દેવાના? વધેલા શબ્દ અહીં મૂકી દેવાના, થ્રુ અ ક્રેડિટ કાર્ડ બાય ધેયનું થઈ જશે ધેમ. પછી પીપલ એક્સેપ્ટેડ ઈટ. હવે ઈટ ને આગળ લઈ લ્યો, ઈટ એક્સેપ્ટેડ છે એટલે વોઝ આવી જશે. જોજો ધ્યાન રાખજો, ઈટ વોઝ એક્સેપ્ટેડ સ્પીડીલી બાય પીપલ. આ રીતે સેન્ટેન્સ થશે. રેડી? ક્લિયર થઈ ગયું? તો ધ્યાન રાખજો ને આ જ રીતે પ્રેક્ટિસ કરવાનું. ખાલી એક સ્ટ્રક્ચર ખબર હોવી જોઈએ, ભાઈ બોયઝ છેલ્લે કરતા આગળ અને વિલ નું વિલ બી થાય, અનું આ થાય. એ એક શોર્ટકટ તમારે યાદ રાખવી પડે, બીજું કાંઈ આમાં માથાકૂટ કરવાની નથી. ઓકે, હવે એક બીજો આપેલો છે પણ એનું ડાયરેક્ટ કરેલું છે, આપણો સમય ન બગડે. ધ મધર અ મધર ઓલવેઝ લવ્સ. સાદો વર્તમાન કાળ છે એટલે એમિઝારની સાથે V3 થાય. જો આટલું તરત ખબર પડી જાય ને એટલે તરત જ તમે ગમે એના બનાવી શકો. ઓકે, ઓબ્જેક્ટ આગળ લઈને એની સાથે એમિઝાર V3 બાય કરતા બસ. હવે જો હર ચિલ્ડ્રન છે તો હર ચિલ્ડ્રન, હવે એક કરતા વધારે છે એટલે આર થાય. હર ચિલ્ડ્રન આર ઓલવેઝ લવ્ડ બાય અ મધર. આ સબ્જેક્ટ પાછળ વહી ગયું. પછી હવે અહીંથી શી ફીડ્સ ધેમ. હવે ધેમ છે તો ધેમ આગળ આવે તો શું થાય? ધે પછી આર આવે, સાદો ભૂતકાળ છે એટલે એમિઝાર પ્લસ સાથે. જે કાળમાં પ્રશ્ન પૂછાણો હોય ને એનું પેસિવ કરતી વખતે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડે? આની જરૂર પડે. તો ઈ તમારે પહેલા એક ક્યાંક ટેકાઈ દેવાનું, ઈ ની પ્રમાણે બધું જીક કરવાનું. તો દે આર ફેડ, ફીડ નું ફેડ થઈ જાય લવિંગલી બાય શી નું થઈ જશે હર. ઓકે, એના પછી શું છે કે શી હેલ્પ્સ ધેમ. હવે ધેમ છે એટલે આગળ દે આર હેલ્પ્ડ બાય હર ટુ. ઓકે, ચલો એના પછી રિયલી આગળ લીધું કે નો વન કેન રિપ્લેસ ધ મધર. તો રિયલી ધ મધર કેન બી જો રિપ્લેસ છે તેની બાજુમાં જ કર્મ હોય તો ધ મધર કેન બી રિપ્લેસ્ડ બાય નો વન છે અહીંયા કરતા થઈ જાય છે, કોઈ નહીં, એટલે નો વન થઈ ગયું. ચલો રેડી? એના પછી નરેશ વિલ ડ્રો. હવે વિલ આવ્યું એટલે આપણને ખબર પડી જાય કે પેસિવ કરતી વખતે વિલ બી પ્લસ V3 મૂકવાનું છે, આટલું ખબર પડવી જોઈએ. એટલે પિક્ચર્સ છે આગળ આવી જાય, પિક્ચર્સ વિલ બી મૂકી દીધું વિલ નું, ડ્રોવન બાય નરેશ. ઓકે, પછી હી ડઝન્ટ. હવે ડઝન્ટ હોય તો આપણને ખબર છે કે ડઝ નોટ નું શું થઈ જાય? એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V3 થાય. હમણાં જ આપણે વાક્ય રચના જોઈ. આવું શોર્ટકટ તમારે યાદ રાખી લેવાનું. તો હવે મ્યુઝિક આગળ આવે તો મ્યુઝિક એક વચન છે એટલે સાથે ઈઝ આવે. મ્યુઝિક ઇઝ નોટ લાઇક્ડ બાય, હી નું થઈ જશે હિમ. પછી હી કેન. હવે કેન આવે એટલે કેન નું શું થઈ જાય? કેન બી પ્લસ V3. તરત જ ખબર પડવી જોઈએ. રેડી? ઓકે, તો ગુડ ડ્રોઈંગ આગળ આવી જશે. ગુડ ડ્રોઈંગ કેન ટુ બી મેડ બાય હિમ. હવે ટુ તમે છેલ્લે જાવ તો હાલે, કેન બી મેડ બાય હિમ. ઓકે, પછી આઈ લાઈક. હવે V3 આવ્યું પાછું તો એમ ઇઝ આર ની V1 છે તો એમ ઇઝ અને આર એની સાથે V3 આપી જશે. તો પિક્ચર્સ. હવે પિક્ચર્સ સેન્ટેન્સ ખોટું છે, સ્પેલિંગ ખોટો છે. ઓકે, તો હિઝ પિક્ચર્સ આર એક કરતા વધારે છે એટલે લાઇક્ડ બાય મી. તો આ રીતે સેન્ટેન્સ થશે. આજે આમાં એક્ટિવ પેસિવ ના બધા મુદ્દા વાક્ય શોર્ટકટ ટ્રિક્સ આપેલી છે. આમાં તમને બધા એક્ટિવ પેસિવ ની વાક્ય રચનાઓ જે મેં હમણાં કોષ્ટક બતાવ્યું ને એ રીતના આમાં આપેલું છે. મંગાઈ લ્યો સાહેબ,
એક્ટિવ પેસિવ પૂરા માર્ક, ટેન્સ એ બધા આપેલા, ટેન્સની બધી વસ્તુઓ તમને આમાં આપેલી છે મોસ્ટલી જે તમારે પૂછ. તો 349 રૂપિયા પ્રાઇસ છે. 97 272 92 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો છો. આમાં એક્ટિવ પેસિવ આખું આપેલું છે શોર્ટકટ ફોર્મમાં, તો મંગાવી લેજો, પ્રેક્ટિસ સાથે આપેલું છે. અને બંને ગુરુ ઓફ ગુજ્જુ અને વિજય નાક્યા નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પ્લીઝ રિક્વેસ્ટ છે કે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તો જેથી કરીને મને પણ આનંદ થાય. ઓકે, તો ખાસ આગળ વધવા ગુરુ ઓફ ગુજ્જુ અને વોટ્સઅપ ચેનલ, ઇન્સ્ટાગ્રામને હજી ફોલો કરી દેજો, વિજય નાક્યા ફેસબુકને ફોલો કરી દેજો. આટલી વસ્તુ તમારે કરવાની રહેશે. અને પીડીએફ ટૂંક સમયમાં મુકાઈ જશે, તો ખાસ જોડાઈ જજો. અને થેન્ક યુ સો મચ. વિડીયોને લાઇક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવીને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકતા જજો, મને આનંદ થશે. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.